આજના સમયે એવો સમય છે કે દરેક નાગરિકોએ પણ જવાબદારીપૂર્વક કોઈને કોઈ એવા પગલાં લેવા પડશે જેના માધ્યમથી આપણે પ્રદૂષણ ઓછું કરીએ, વૃક્ષોનું વાવેતર વધારીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો અથવા બિલકુલ ના કરીએ એ પ્રકારે આપણે આગળ વધવું પડશે. કોપની જેટલી બેઠકોમાં ભારતે ભાગ લીધો એમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલું કમિટમેન્ટ આપણું પર્યાવરણ તરફ, રિન્યુએબલ્સ તરફ, પ્લાસ્ટિકના ઉપયોગ ઓછા કરવા તરફ આપણું હતું એ તમામ કમિટમેન્ટ કેન્દ્ર સરકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ખૂબ મજબૂત કડક પગલાંના માધ્યમથી એની અમલવારી કરી છે. તમામ નાગરિકોની એક જાગૃતતા, ભાગીદારીના માધ્યમથી આપણે સુનિશ્ચિત પણ કરી શકશું કે ભારત દેશ જેની મૂળભૂત સંસ્કૃતિ જ પર્યાવરણ સાથે સંઘર્ષ નહીં પણ એની સાથે બિલકુલ સંકલનમાં રહી અને પ્રગતિ સુનિશ્ચિત કરવી એ આપણી એક સંસ્કૃતિમાં, આપણા વિચારોમાં પણ વણાયેલી વાત છે. ત્યારે આ વખતે જે યુનાઇટેડ નેશનનું વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે, ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર આર ફ્યુચર. આ હકીકત છે કે આપણે સૌ આપણી આવનારી પેઢીને એની સુરક્ષા જો સુનિશ્ચિત કરવી હશે તો આજના સમયે પર્યાવરણ તરફ ખૂબ જાગૃત થઈ દરેક નાગરિકોએ એની ભાગીદારી નોંધાવવી પડશે અને દરેક નાગરિકે વધુને વધુ વૃક્ષોનું વાવેતર, જતન અને ઉછેર અને એની સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી અને પોલ્યુશન પણ નિયંત્રિત કરી અને વેહિક્યુલર પોલ્યુશન પણ ઘટાડી અને એનું યોગદાન આપવું પડશે. તો હું આપ સૌ નાગરિકોને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપણે સૌ આવનારી પેઢીને એક ગ્રીન, ક્લીન ભારતની ભેટ આપીએ અને જ્યાં ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ આ બધું જ આપણા દ્વારા, આપણા પ્રયત્નો દ્વારા જ એનું નિરાકરણ થાય, એનું નિવારણ થાય એ પ્રકારનું આખું આપણે એટમોસ્ફિયર ક્રિએટ કરીએ એવી આ તકે હું આપણા સર્વે નાગરિકોને પણ આહ્વાન સાથે પુનઃ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.